હેલો મિત્રો, કેમ છો? આજે આપણે સીપીસી એટલે કે દીવાની કાર્યવાહી સંહિતા ઉપર નવા પ્રશ્નની ચર્ચા કરવા જઈ રહ્યા છે. આજનો આપણો પ્રશ્ન છે, કમિશન એટલે શું? કમિશન ક્યારે નિમી શકાય? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાયા કરે છે વારંવાર. તો આજે આ ક્વેશ્ચનને આપણે અભિપ્રાય આપીશું. ચલો, આ ક્વેશ્ચન પૂછાય એટલે આપણે થોડાક મુદ્દા બનાવવાના છે. કયા કયા મુદ્દા બનાવીશું? તો સૌથી પહેલાં આપણે ડ્રાફ્ટ કરવાનું છે, પ્રસ્તાવના લખીશું. ત્યારબાદ આપણે સમજાવવાનું છે કે કમિશન અથવા કમિશનર કોને કહેવામાં આવે તે આપણે મુદ્દાવાઇઝ સમજાવશું. ક્યારે નિમી શકાય એના થોડા મુદ્દા બનાવશું. ત્યાર પછી કમિશનને ક્યારે નિમી શકાય, કોની પાસે પાવર રહેલા છે, તો એ આપણે મુદ્દા બનાવશું. લગભગ 8 જેટલા મુદ્દા છે કે કયા સંજોગોની અંદર કમિશનને નિમવામાં આવે. ત્યાર પછી આપણે કેસ લખીશું અને છેલ્લે તમારે સમાપન લખવાનું છે. અને આ રીતે જો ક્વેશ્ચન પૂછાય તો તમારે આ મુદ્દાની અંદર એને તમારે અભિપ્રાય આપવાનો રહેશે. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલે કમિશનર અથવા તો કમિશન શું છે? તો પ્રસ્તાવનાની અંદર તમારે લખવાનું, જ્યારે પણ દીવાની કાર્યવાહી સંહિતાની અંદર કોર્ટની અંદર કેસ ચાલુ હોય એવા સંજોગોની અંદર કાર્યવાહીનો નિકાલ ઝડપથી કરવા માટે કાર્યવાહી અટકી ગયેલી હોય તેવા સંજોગોની અંદર સાક્ષીને બોલાવવાની જરૂર પડે, મિલકતની તપાસની જરૂર પડે, દસ્તાવેજની તપાસની જરૂર પડે, વેચાણનો હિસ્સો અમુક લોકોને ફાળવવાનો હોય તો એની જરૂર પડે અને કેસ ફટાફટ નિકાલ થાય, કાર્યવાહી ફટાફટ ચાલે, એ હેતુથી કમિશનની નિમણૂક કરવામાં આવે છે. તો કમિશનની જે નિમણૂક છે ઓર્ડિનન્સ 26ની અંદર કયા છે? ઓર્ડર અથવા તો ઓર્ડિનન્સ, તમે જે વસ્તુ લખો તે ઓર્ડર નંબર 26ની અંદર કલમ કઈ છે? તો 75 અને 78. જો ઓર્ડિનન્સ વસ્તુ અલગ છે અને કલમ વસ્તુ અલગ છે, પણ ઓર્ડિનન્સ કયો આપેલો છે? 26, જેની અંદર કમિશનને લગતી બધી જ વાત આપેલી છે કે કમિશન ક્યારે નિમી શકાય, કેટલા પાવર છે વગેરે વગેરે. અને કલમ તમારી 75 લઈને 78માં પણ કમિશનની વાત કરેલી છે. તો કમિશન એટલે કયો ઓર્ડર નંબર લાગે? ઓર્ડર નંબર 26 તમારે યાદ રાખવાનું છે, 26. એની અંદર કમિશનની નિમણૂક, કમિશન ક્યારે નિમી શકાય એ બધી જ વિગતો આપણને આપવામાં આવેલી છે, જેની ચર્ચા નીચે મુજબ છે. આ રીતે તમારે શું ફ્રેમ કરવાનું છે? તો પ્રસ્તાવનાને ફ્રેમ કરવાની છે. શાની માટે છે? જ્યારે કાર્યવાહી અટકી ગયેલી હોય, સાક્ષીને બોલાવવાની જરૂરિયાત પડતી હોય અથવા તો એની તપાસની જરૂરિયાત પડતી હોય એવા સંજોગોની અંદર, મિલકતની તપાસની, દસ્તાવેજની તપાસની, અન્વેષણની જરૂરિયાત પડતી હોય તેવા સંજોગોની અંદર કમિશનની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે? અદાલત દ્વારા કરવામાં આવે. શાના માટે? કાર્યવાહી ફટાફટ ચાલે એ હેતુથી. ઓકે, તો આ વસ્તુ તમારે પ્રસ્તાવનાની અંદર લખવાની રહે છે. ચાલો, તો કોર્ટની કાર્યવાહી ચાલુ હોય ત્યારે સાક્ષીની તપાસ, દસ્તાવેજની ચકાસણી, ત્યાર પછી અન્વેષણ માટે ઘણી વખત કમિશનની નિમણૂક કરવી પડે છે. તો કમિશનરની નિમણૂક અથવા કમિશનની નિમણૂક અંગેની જોગવાઈ આપણને ઓર્ડિનન્સ નંબર 26ની અંદર આપવામાં આવેલી છે તથા કલમ નંબર 75થી 78, 75 થી 78ની અંદર વિદેશમાં ક્યારે કમિશનની નિમણૂક થાય એ બધી બાબતો આપણને 76 અને 78ની અંદર જોવા મળશે. તો કલમ 75 અને 76માં પણ કમિશનની વાત કરવામાં આવેલી છે, જેની વિસ્તૃત ચર્ચા નીચે મુજબ છે. આ રીતે તમારે પ્રસ્તાવનાને ફ્રેમ કરવાની રહે છે 5 થી 7 લીટીની અંદર. વધારે ટાઈમ વેસ્ટ કરવાની જરૂરિયાત નથી. હવે આપણે વાત કરશું કમિશન અથવા તો કમિશનર. બંને વસ્તુ એક જ છે. કમિશન કોના દ્વારા નિમવામાં આવે? એની અંદર જે વ્યક્તિ કામ કરતો હોય એને કમિશનર તરીકે ઓળખવામાં આવે. તો આટલું તમારે અહીંયા સમજાવી દેવાનું રહે છે. ચાલો, તો કમિશન જે અદાલત દ્વારા નિમવામાં આવે છે, જેની અંદર જે વ્યક્તિ હોય અથવા અધિકારી હોય એને શું કહેવામાં આવે? કમિશનર. આવું ક્યાં કીધેલું છે? ઓર્ડર નંબર 26ની અંદર કહેવામાં આવેલું. હવે અહીં આપણે થોડા મુદ્દા બનાવી દઈએ કે ભાઈ શું છે, કેવી રીતે કમિશન કામ કરે છે. તો પહેલી આપણે વાત કરીએ, નંબર 1 મુદ્દો નિમણૂક. ભાઈ કમિશનની નિમણૂક અથવા તો કમિશનરની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે? તો આપણે વાત કરીશું કમિશનર અથવા કમિશનની નિમણૂક અદાલત દ્વારા કરવામાં આવે છે. જે બી કોર્ટ હશે, જિલ્લા અદાલત હશે, પણ કઈ હશે? સીપીસી હેઠળ આવતી સિવિલ તમારી, બરાબર, સિનિયર અથવા તો જુનિયર ડિવિઝન જે કોર્ટ હોય તેના દ્વારા તમારી કોને નિમવામાં આવશે? કમિશનર અથવા તો કમિશનને નિમવામાં આવે છે. કમિશન અને કમિશનર એક પણ હોઈ શકે, એક કરતાં વધારે પણ હોઈ શકે, આખું મોટું ગ્રુપ પણ હોઈ શકે છે. તો આ વસ્તુ અહીંયા તમારે ધ્યાનમાં રાખવાની છે. તો અદાલત દ્વારા નિમણૂક કરવામાં આવે કોની? કમિશનની અથવા તો કમિશનરની. ચાલો, ક્યારે નિમવામાં આવે? અરજી કરવામાં આવે કોના તરફથી? વાદી અને પ્રતિવાદી. અહીંયા ફરિયાદીને પક્ષકાર નથી આવતા, બરાબર. એ તો ક્યાં આવે? તમારા સીપીસી અથવા તો BNSSની અંદર આવે, CRPCમાં લાગુ પડે. ઓકે, અહીંયા કોણ આવે? વાદી અને પ્રતિવાદી આવે. એને આપણે ધ્યાનમાં રાખવાનું છે. ચાલો, તો વાદી દ્વારા અરજી કરવામાં આવે શાના માટે? કે ભાઈ મારો સાક્ષી બહાર ગયો છે, એની જુબાની લઈ લઉં. અથવા તો પ્રતિવાદી દ્વારા શું કરવામાં આવે? અરજી કરવામાં આવે કે આ જે દસ્તાવેજ છે મારી પાસે નથી, વિદેશમાં છે, જઈને આની ચકાસણી કરો કે આ જે દસ્તાવેજ છે ખોટો છે કે સાચો છે, બરાબર. એવું કોને કહે? અદાલતને કહે, વાદી અથવા પ્રતિવાદી. તો વાદી અને પ્રતિવાદી બંનેમાંથી કોઈ એક શું કરશે? અરજી કરશે. જ્યારે કમિશનની નિમણૂક કરવામાં આવે. તો કમિશનની નિમણૂક કરવી કે નહીં કરવી કોના ઉપર આધાર રાખે?
તો કોર્ટ ઉપર આધાર રાખે, કોર્ટના જજ ઉપર આધાર રાખે કે એટલે કરી દઈ જરૂરિયાત નથી. જોશે, બનાવ જોશે, કઈ વિગત છે, ક્યારે ક્યારે કમિશન નિમણી શકાય, એના સંજોગો જોશે અને એના આધારે શું કરવામાં આવશે તો કમિશનની નિમણૂક કરવામાં આવે. તો ક્યારે નિમી શકાય તો ભાઈ વાદી અને પ્રતિવાદીની અરજી કરેલી હોય ત્યારે નિમી શકાય. બાકી કોર્ટને મન ફાવે તેમ કમિશન નિમવાની કોઈ સત્તા નથી, પણ આપેલી છે, વિવેક બુદ્ધિના આધીન સત્તા છે કે આ લોક બંનેમાંથી કોઈ એક અરજી કરે ને એમને લાગે કે આવું આવું છે, સાક્ષીની તપાસની જરૂરિયાત છે અથવા તો દસ્તાવેજીની ચકાસણીની જરૂરિયાત છે, એવા સંજોગોની અંદર શું કરશે તો અરજી પરથી ડિસિઝન લઈ શકે છે. ચાલો હવે વાત કરીએ કોની. ચાલો કમિશન તરીકે કોની નિમણૂક કરી શકાય તો અદાલતની વ્યક્તિની અથવા વકીલ હોય તો તેની નિમણૂક કરી શકાય છે. રિસીવર તરીકે પણ વ્યક્તિની નિમણૂક કરી શકાતી હોય, વકીલની નિમણૂક કરી શકાય. તો એવી રીતે કમિશનની નિમણૂક કોની નિમણૂક કરી શકાય તો ભાઈ અદાલતની પોતાની નિમણૂક કરી શકાય. અદાલત છે નીચેની અદાલતના અથવા જજને કહી શકે ભાઈ તમારે શું કરવાનું છે, કમિશન તરીકેના પાવર ભોગવવાના છે અને આ સાક્ષીની તપાસ કરાઈ આવવાની છે. મેજિસ્ટ્રેટ હોઈ શકે કોઈ તો એ પણ આવી જાય છે. તો અદાલત પોતે હોઈ શકે અથવા તો કોઈ બીજી અદાલત હોઈ શકે, એ વ્યક્તિ તરીકે કમિશનની નિમણૂક કરી શકાય. બીજું કોઈ વ્યક્તિ પક્ષકાર હશે જે એક્સપર્ટ હશે એની નિમણૂક કરવામાં આવે. કોઈ સરકારી અધિકારી હશે જેમ કે કલેક્ટર હશે, મામલતદાર હશે અથવા તો કોર્ટની અંદર જ કોઈ અધિકારી હશે એની નિમણૂક પણ કરવામાં આવે કે ભાઈ જઈને જુબાની લઈ આવો અથવા તો તપાસ કરી આવો. બીજું વકીલ પણ હોઈ શકે છે, સરકારી વકીલ, પબ્લિક પ્રોસિક્યુટર, એની પણ નિમણૂક કરી શકાય. પણ આ કેસની સાથે સંકળાયેલા વકીલની નિમણૂક કરવામાં આવતી નથી. કોઈ બીજા બહારની વકીલ જે કોર્ટના સાથે સંકળાયેલો હોય તેની નિમણૂક પણ કરી શકાય છે. તો કોની નિમણૂક કરી શકાય ભાઈ અદાલતની પોતાની, જુનિયર હશે તેની અથવા તો જજની નિમણૂક, મેજિસ્ટ્રેટની નિમણૂક અથવા તો વ્યક્તિની પોતાની કોઈ વ્યક્તિ હશે, અધિકારી હશે સરકારી, તેની નિમણૂક કરી શકાય. અથવા તો વકીલ, સરકારી વકીલની નિમણૂક પણ કરી શકાય. જજને જે આધાર લાગતો હોય પણ પેલા વાદી અને પ્રતિવાદીના જે વકીલ હોય એની નિમણૂક કરી શકાતી નથી. આ વસ્તુ તમારી અહીંયા મેન્શન કરવાની જરૂરિયાત રહે છે. ચાલો તો ધ્યાનમાં રાખજો. હવે ક્યારે નિમણૂક કરી શકાય તો મેં તમને પહેલાં જ કહી ગયું કે વાદી અને પ્રતિવાદી દ્વારા અરજી કરવામાં આવશે. કઈ બાબત માટે અરજી કરવા માટે સંજોગો જોશે, એ સંજોગના આધારે. ચાલો પેલું સાક્ષી રજૂ કરવા માંગતા હોય વાદી કાં તો પ્રતિવાદી, જેણે કેસ કરેલો છે તેને વાદી અને પ્રતિવાદી કહેવાય. તો એ સાક્ષી રજૂ કરવા માંગતા હોય અને સાક્ષી બહાર ગયેલો છે કશે કે ભાઈ એનું તમે જુબાની લઈ લો, ત્યારે કમિશનની નિમણૂક કરશે. પેલો જશે ત્યાં અને લેશે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં બીમાર છે, હવે એની તમને સોગંદનામાની જરૂરિયાત હોય તો શું કરશું તો ત્યારે જજ લાગે કે ભાઈ લઈ આવો તો લઈ આવે. તો આવું છે. તો સાક્ષી રજૂ કરવા માંગતા હોય. બીજું દસ્તાવેજ રજૂ કરવા માંગતા હોય, કોઈ દસ્તાવેજ બહાર હોય અને એ રજૂ કરવા માંગતા હોય અથવા ચકાસણીની જરૂરિયાત થતી હોય તેવા સંજોગોની અંદર. પછી દાવાની સ્થાનિક તપાસનો પ્રશ્ન હોય. સ્થાનિક તપાસનો પ્રશ્ન હોય કે ભાઈ બનાવ ખરેખર બનેલો છે કે નથી બનેલો, એ ક્યારે ખબર પડે. ત્યાં પ્રોપર્ટી જગ્યા પર જાય તો ભાઈ જજ કહેશે પોલીસ અધિકારીને જઈને જોઈ આવો કે આવું ખરેખર બનાવ બનેલો, મિલકતનો કબજો આને કરેલો છે કે નથી કરેલો. આવો પ્રશ્ન પણ હોઈ શકે. તો કમિશનની નિમણૂક ત્યારે કરવામાં આવે તો કયા કયા બાબતોમાં સાક્ષી રજૂ કરવા માંગતા હોય, દસ્તાવેજ રજૂ કરવા માંગતા હોય, સ્થાનિક તપાસ અથવા અન્વેષણનો પ્રશ્ન ઊભો થતો હોય ત્યારે અદાલતને કોઈ વ્યક્તિ અથવા અદાલત પોતે અથવા તમે તમને કીધું સરકારી અધિકારી એના દ્વારા શું કરવામાં આવે તો કમિશનની નિમણૂક કરવામાં આવે. મીન્સ કે અદાલત દ્વારા આવા વ્યક્તિઓની નિમણૂક કરી શકાય. અદાલત પોતે આવી ગઈ છે, સરકારી અધિકારી આવી ગયો, વકીલ આવી ગયો, પણ બંનેના પેલા વકીલ હોવા જોઈએ નહીં. અથવા તો કોઈ તમારા જજના અંડરમાં કોઈ કામ કરતો હોય એવો વ્યક્તિ હશે તે પણ શું કરશે તો કમિશન તરીકે એમને સત્તા આપવામાં આવે. જાઓ ત્યાં બધો તપાસ કરો જે હેતુ માટે છે એ માટે. એ સાક્ષીની તપાસનો હેતુ છે, સાક્ષીની તપાસ જ કરશે, પછી બીજું બધું નહીં કરશે. મિલકતની ફાળવણી કરવાની છે અથવા તો હિસ્સો વેચવાનો છે તો એની તપાસ જ કરશે, બીજું કંઈ નહીં કરશે. અને પછી રિપોર્ટ કોણ આપે? જજને આપશે. પછી જજ ઉપર આધાર રાખે તે મુજબ એ ડિસિઝન આપતો જોવા મળે. તો આટલી વસ્તુ શાની અંદર આવે? કમિશન અથવા કમિશનરની અંદર આવે છે. ચાલો તો અદાલતની નિમણૂક કરી શકાય, કોઈ વ્યક્તિની નિમણૂક કરી શકાય, વકીલની નિમણૂક કરી શકાય, જજના અંડરમાં આવતા કોઈ અધિકારીની નિમણૂક કરી શકાય. ઓકે, તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. કયા હેતુ માટે? તો જુદા જુદા જે હેતુ છે એ હેતુ માટે કરી શકાય છે. એ સિવાયના કોઈ હેતુ માટે કમિશનની નિમણૂક કરવામાં આવતી નથી. હવે કમિશન એક વ્યક્તિ છે જે જશે, તપાસ કરશે, એ હેતુ માટેની નિમણૂક કરેલી, હેતુ પૂરો થાય પછી પોતાના અહેવાલ કોણ આપે? જજને આપે ને પછી જજ જે કરવાના તે કરે. આટલું કામ કમિશનનું છે, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચાલો તો આટલું કામ કોણ કરશે? કમિશનર કરશે. ચાલો કમિશન તરીકે એક વ્યક્તિ અથવા એક કરતાં વધારે વ્યક્તિની પણ નિમણૂક કરી શકાય છે. આટલી બાબત આપણે કમિશનના ઓર્ડિનન્સ 26ની અંદર તમારે સમજાવવાનું. કમિશનર શું છે અથવા કમિશન શું છે અહીંયા તમારે સમજાવવાનું છે. કયા કયા મુદ્દા બનાવ્યા ભાઈ? નિમણૂક, પછી ક્યારે કોની નિમણૂક કરી શકાય, બરાબર તે છે. ક્યારે ક્યારે નિમણૂક કરી શકાય, સંજોગ શું છે, એમ રીતે સમજાવવાનું. કેટલા વ્યક્તિની નિમણૂક કરી શકાય? એક અથવા એક કરતાં વધારે પણ હોઈ શકે. કોના ઉપર આધાર રાખે ભાઈ? જજ ઉપર આધાર રાખે.
આટલી વાત તમારે કમિશન ઓર્ડર નંબર 26 કલમ 75થી 78ની અંદર કરવાની રહે છે. હવે આપણે બીજો મુદ્દો બનાવીએ. પહેલો મુદ્દો પ્રસ્તાવના પૂરો, બીજું કમિશનની વાત પૂરી. હવે કમિશન કયા કયા સંજોગોમાં નિમી શકાય. હવે આ જ અંદર આવે છે કમિશનની અંદર, બીજું કંઈ નથી આવતું. તો કયા કયા સંજોગ, એવા કયા કયા સંજોગ છે જેની અંદર કમિશન નિમી શકાતું હોય. તો અહીંયા 8 મુદ્દા છે. એવા સંજોગની અંદર કમિશન નિમી શકાય, એ સિવાયના કોઈ મુદ્દા આવે તો કમિશન નિમી શકાતું નથી. ચાલો કયા કયા 8 મુદ્દા, તો અહીંયા તમારે મુદ્દો બનાવવાનો. એ મુદ્દાની અંદર 8 મુદ્દા જે છે તે ડિસ્ક્રાઇબ કરવાના છે. પહેલાં તો બનાવવાના છે, ચાર્ટ બનાવવાનો છે. ચાર્ટ તમે તમારા મનની મરજી મુજબ બનાવો, ફૂલ બનાવો કે પછી આમ તેમ કરો કે પછી 1 2 3 4 કરીને મુદ્દા બનાવો, પણ એ મુદ્દા હાઇલાઇટ થવા જોઈએ તમારી આન્સર બુકની અંદર. તો પહેલાં આ મુદ્દા લખવાના છે અને પછી તમારે એને વારાફરતી સમજાવવાનું રહે છે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. સૌથી પહેલો મુદ્દો આવે કે કયા સંજોગોની અંદર કમિશન નિમી શકાય. તો નીચેના સંજોગોની અંદર કમિશન નિમવામાં આવે છે મુદ્દા. પહેલો મુદ્દો આવે સાક્ષીની તપાસ માટે. સાક્ષીની તપાસ આવી ગયો, ચાલો આ બાજુ મેં લખી દીધો. પછી આ બાજુ લખી દઉં, પછી દસ્તાવેજની તપાસ કરવા માટે અથવા ચકાસણી માટે. ઓકે. ત્રીજો મુદ્દો જે છે તમારો હિસાબ માટે, તો હિસાબ માટે લખી દીધો. પછી ચોથો મુદ્દો છે તમારો મિલકત વેચણી માટે, તો મિલકત વેચણી માટે લખી દીધો. પાંચમો મુદ્દો છે તો કે જમીનનો કોઈ હિસ્સા માટે છે, વિભાજન માટે, જમીનનો હિસ્સો એટલે કે વિભાજન કરવા માટે છે, તો આ બાજુ પાંચમો મુદ્દો લખી દીધો. છઠ્ઠો મુદ્દો તમારો છે વૈજ્ઞાનિક બાબત, વૈજ્ઞાનિક કોઈ બાબત હશે એનો અભિપ્રાયની જરૂરિયાત હોય તો વૈજ્ઞાનિક બાબત, આ છઠ્ઠો મુદ્દો થઈ ગયો. સાતમો મુદ્દો તમારો વહીવટી કૃત્ય, એડમિનિસ્ટ્રેટિવ કૃત્યની બાબત છે. અને આઠમો તમારો મિલકત વેચાણની બાબત છે. તો આટલા જે સંજોગો છે એને મેં ડિસ્ક્રાઇબ કરી દીધા. આમ 1 2 3 4 આમ કરીને શું બનાવી દીધું, ગ્રાફ બનાવી દીધો. હવે એને વારાફરતી ડીપમાં સમજાવીશ. ચાલો તો પહેલા મુદ્દાની આપણે વાત કરીએ. શું વાત કરવાની છે ભાઈ? સાક્ષીની તપાસ. હવે આપણો પહેલો રૂલ શું કે એવા સાક્ષીની તપાસ માટે કમિશનની નિમણૂક કરી શકાતી નથી. વાતમાં પતી જાય, પણ ઘણા સંજોગોની અંદર અપવાદ રૂપે કરી શકાય. કેમ નહીં કરી શકાય? પહેલો તો પ્રશ્ન આવો હોવો જોઈએ, સાક્ષીની તપાસ કેમ થાય? સાક્ષીને કોર્ટમાં જ કેમ બોલાવવામાં આવે? કેમ ઘરે જઈને આપણે જુબાની નહીં લઈ શકીએ? તો એનું રીઝન એટલું છે કે ભાઈ સાક્ષી ત્યાં આવે, એના હાવભાવ જોવામાં આવે, સાંભળેવાળો વકીલ એને શું કરશે તો ક્રોસ વેરિફિકેશન કરશે, એક્ઝામિનેશન કરશે, એને સવાલ પૂછી શકે. ઉલટ તપાસ, સરળ તપાસ જેને કહેવામાં આવે તે BNSSની અંદર પણ થાય અને CPCની અંદર પણ થાય. તો એ જે કરવા માટે પણ આપણે સાક્ષીને ત્યાં બોલાવવું પડે. તો આ એના કારણે શું ન્યાયનો હેતુ જળવાય અથવા હિત જળવાય. ઘરે હોય તો જુઠ્ઠું બી બોલી હોય એની ખાતરી હું કે સાચું જ બોલે. તો આ એક રૂલ્સ લાગુ પડે એના અંદર કે સાક્ષીને તો કમિશન, સાક્ષીને તપાસ માટે શું કરવામાં આવે? કમિશન નિમવામાં આવતું નથી, પણ અપવાદ રૂપે નિમી શકાય છે ઘણા સંજોગોની અંદર ન્યાયના હેતુ માટે. ચાલો કયા કયા સંજોગ છે જેની અંદર સાક્ષીની તપાસ માટે અથવા ચકાસણી માટે નિમી શકાય? પહેલી મુદ્દાની વાત છે, ચાલો મેં અહીંયા કીધું છે કે એમ તો સાક્ષીની તપાસ માટે નિમી નહીં શકાય કમિશન, પણ ઘણા સંજોગોની અંદર નિમી શકાય. ક્યારે ક્યારે તેની વાત કરીએ. પહેલો મુદ્દો છે અદાલતની હાજરીમાંથી મુક્તિ આપેલી હોય. કોઈ એવો વ્યક્તિ છે જેને અદાલતમાં આવવાનું નથી, એને ફ્રી મુક્તિ આપેલી હોય, એવી વ્યક્તિ હોય તો એની હાજરીમાંથી મુક્તિ આપેલી હોય તેવા સંજોગોની અંદર કમિશન નિમી શકે. દાખલા તરીકે રાષ્ટ્રપતિ ત્યાં છે, એની સાઇન કરવાનું હોય, બધું કરવાનું હોય, અહીંયા આવી શકે તેવી કન્ડિશન નહીં હોય તો તેવા સંજોગોની અંદર જજ શું કરશે ભાઈ? રાષ્ટ્રપતિ પાસે કમિશન મોકલશે. તો આ ઉદાહરણ તમે અહીંયા લખી શકો. એમને ફરજમાંથી શું આપેલું છે? મુક્તિ આપેલી છે. ભાઈ તમારે હાજરી નથી આપવાની, કારણ કે રાષ્ટ્રપતિ પહેલો નાગરિક કહેવાય દેશનો, એને જ બોલાવી લેશો કોર્ટમાં કેવું લાગશે? તો એ વસ્તુ છે કે હાજરીમાંથી મુક્તિ આપેલી હોય તો પછી કમિશન નિમણે અહીંયાથી પછી જાય રાષ્ટ્રપતિનું કંઈ લઈ લેશે, જે લેવાનું હશે તે સાક્ષીની તપાસ કરી લેશે કે ભાઈ શું શું હતું અંદર. બીજી વાત, વ્યક્તિ બીમાર હોય, અશક્ત હોય, આવી શકતો ન હોય, બેડ ઉપર હોય, હાથ પગ તૂટેલા હોય, એવી કન્ડિશનની અંદર હોસ્પિટલમાં એડમિટ હોય તો બિચારો કેવી રીતે કોર્ટમાં આવવાનો? તો તેવા સંજોગોની અંદર અદાલત શું કરશે? ભાઈ જાઓ એની પાસે એનું સ્ટેટમેન્ટ લઈ આવો. તો તેવા સંજોગોની અંદર સાક્ષી તપાસવા માટે જાય. સાક્ષીની તપાસ એટલે એ જે બોલે છે તે સાચું છે કે કેમ, અથવા રેકોર્ડિંગ કરવાનું છે, એને કહેવામાં આવે સાક્ષી તપાસ. આજકાલ તો શું થાય, વિડીયોગ્રાફીની મદદથી પણ શું થાય, સ્ટેટમેન્ટને રેકોર્ડ થાય. તો આ જ વસ્તુ છે. ચાલો વ્યક્તિ બીમાર હોય, અશક્ત હોય, બેડ ઉપર હોય, એવા સંજોગોની અંદર પણ કમિશનની નિમણૂક કરવાની છૂટ આપેલી છે. ઓકે. ચલો ચોથો, સ્થાનિક હુકુમતની બહાર રહેતી હોય. વ્યક્તિ કેવો હોય? સ્થાનિક હુકુમતની બહાર રહેતી હોય ને આવી શકે તેવી કન્ડિશન ન હોય ત્યારે, બરાબર ને? બોલાવે તો આવવું જ પડે, દૂર હોય તો પણ ઘણી કન્ડિશનમાં આવી ન શકતો હોય એવી પોસિબિલિટીઝ હોય, એના કારણે પણ શું કરવામાં આવે? કમિશનની નિમણૂક કરવામાં આવે. અને ન્યાયના હિત માટે જરૂરી છે કે એનું સ્ટેટમેન્ટ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ન્યાય અટકી પડેલું હોય, એના કારણે શું કરવામાં આવે? તો કમિશનની નિમણૂક કરવામાં આવે. ચાલો તો સ્થાનિક હુકુમતની બહાર પરદેશમાં રહેતો હોય અથવા કોઈ બીજા રાજ્યમાં રહેતો હોય, ત્યાંથી અહીં આવી શકતો ન હોય, એની હાલત એવી ના હોય, એના કારણે પણ શું કરવામાં આવે? કમિશનની નિમણૂક કરવામાં આવે. એટલે વ્યક્તિ જાય અને ત્યાં એનું સ્ટેટમેન્ટ રેકોર્ડ, કોઈ દાખલા તરીકે કોઈ CM છે,
બીજા રાજ્યોનો મિટિંગમાં બિઝી હશે નહીં હોય, ઓકે, એવો આર્મીનો કોઈ માણસ છે જે ત્યાં હશે કાં બોર્ડર ઉપર ત્યાંથી નહીં આવી શકતો હોય એવી કન્ડિશન હોય તો ત્યારે પણ કરી શકે. હુકુમતની બહાર રહેતી હોય, પરદેશમાં પણ રહેતો હોઈ શકે, બરાબર ને, વિદેશમાંથી અહીંયા આવવાનો ખર્ચ મોંઘો પડતું હોય તો અહીંયાથી કોઈ વ્યક્તિની નિમણૂક ત્યાં ડાયરેક્ટ કરવામાં આવે, બરાબર. આપણા જે વ્યક્તિઓ ત્યાં હોય તે જે તે દેશની અંદર, બરાબર, ત્યાંથી સીધો મોકલી જાઓ કે આ ભાઈને સ્ટેટમેન્ટ લઈ આવો તો લઈ આવે. તો સ્થાનિક હુકુમતની બહાર રહેતી હોય તેવા સંજોગોની અંદર ચાલો, અથવા તો વિદેશમાં રહેતા હોય તેવા સંજોગોની અંદર કમિશન નહીં મળે. બીજું સરકારી નોકરીમાં હોય ને જાહેર હિતનું નુકસાન થતું હોય, મેં તમને રાષ્ટ્રપતિનું ઉદાહરણ આપ્યું, અહીંયા કલેક્ટરનું ઉદાહરણ આપી દઉં અથવા તો કોઈ મામલતદારનું ઉદાહરણ આપી દઉં. એ લોકો નહીં આવી શકતા હોય કારણ કે એ લોકો, દાખલા તરીકે પોલીસવાળાની વાત, પોલીસવાળાને સમજો કે ગણપતિ વિસર્જનની અંદર શું આપેલું હોય, પ્રોટેક્શન આપવાનું હોય બધાને, અને એને તો જોની સામે બોલાવતો તો કેવી રીતે પહોંચવાનો, બરાબર. તો ત્યારે તેવા સંજોગોને એટલે કમિશનની નિમણૂક કરે કે ભાઈ હું આ મિટિંગમાં જોડાયેલો છું, દેશના હિત માટે જરૂરી છે એટલે હું આવી શકું તેમ નથી, ત્યારે કમિશનની નિમણૂક કરવામાં આવે. ચાલો, તો આ વસ્તુ પણ છે કે સરકારી નોકરીમાં હોય ને જાહેર હિતને નુકસાન ન થાય ત્યારે પણ કમિશનની નિમણૂક કરવામાં આવે છે, અથવા તો કમિશનરની નિમણૂક કરવામાં આવે. જે તારીખે જુબાની હોય તે પહેલાં બહાર જવાનું હોય. હવે તમારે સમન્સ મોકલવામાં આવે કે ભાઈ આવો અને હાજરી આપો, પણ એ પહેલાં જ તમારે દેશની બહાર જવાનું હોય કશે, તો શું કરવાનું? તો તેવા સંજોગોની અંદર પણ શું થાય? કમિશનની નિમણૂક કરવામાં આવે. તો આટલા 5થી જેટલા 6 જેટલા સંજોગો જે છે તેની અંદર સાક્ષીની તપાસ માટે પણ કમિશન નિમી શકાય છે. મેં તમને કીધું કે સાક્ષીની તપાસ માટે કમિશનની નમી શકાય, પણ આવા સંજોગો ઊભા થતા નથી. જજને લાગે કે ભાઈ આ વાદી અને પ્રતિવાદીની કન્ડિશન આવી છે ને કમિશન આપવું જોઈએ અથવા તો નિમણૂક કરવી જોઈએ તો નિમે, અધરવાઇઝ જજ ના પણ પાડી શકે. એવું નથી કે કમિશન નિમશે, જજની મરજી ઉપર આધાર રાખે કે નિમવું નહીં નિમવું, ના બી પાડી શકે, હા પણ પાડી શકે છે. ચાલો, તો આ વસ્તુ છે સાક્ષીની તપાસ માટે. બીજા મુદ્દાની વાત કરીએ. ચાલો, બીજો મુદ્દો કયો છે? તો બીજો મુદ્દો આવે દસ્તાવેજની ચકાસણી માટે. ચાલો, તો દસ્તાવેજની ચકાસણી માટે પણ કમિશનરની નિમણૂક કરવામાં આવે, ન્યાયના હિત માટે જરૂરી હોય ત્યારે. ઓકે, ચાલો, દસ્તાવેજની ચોક્કસતા, કોઈ દસ્તાવેજ બહાર હોય, અહીંયાથી લાવી ન શકતા હોય, કોઈ સમજોની દેશનું કંઈ એવું વસ્તુ છે તે કોર્ટમાં લાવી શકાતું નહીં, એની ચોક્કસતાની ખાતરી નહીં કરી શકાતી હોય એ દસ્તાવેજની, તેવા સંજોગોની અંદર શું કરવામાં આવે? તો કમિશનની નિમણૂક કરવામાં આવે. ચાલો, દસ્તાવેજની ચોક્કસતા માટે, સાચાપણાની ખાતરી કરવા માટે, જેનાથી ન્યાય બેવડાતો હોય અને ન્યાય ન બેવડાય તેના માટે એનું અન્વેષણ જરૂરી હોય કે દસ્તાવેજ ખરેખર સાચો છે કે ખોટો છે. ઓકે, તો એ ચકાસણી કરવા માટે પણ કમિશનની નિમણૂક કરવામાં આવે. હવે વ્યક્તિ ત્યાં જશે, તપાસ કરશે, પોતાનો અહેવાલ કોને આપશે? કોર્ટની અંદર જે અદાલતે એની નિમણૂક કરેલી છે એને સોંપશે. તો એનું કામ પણ શું છે? અહેવાલ બનાવવાનું પણ કામ છે. ખાલી તપાસ કરવાનું, તપાસ કરીને બધું લખશે કાગળમાં, અહેવાલ તૈયાર કરીને પછી આપશે. જે હેતુ માટે એની નિમણૂક કરેલી એ હેતુ પાર પડ્યો કે નહીં તે બધું અંદર અહેવાલમાં લખીને આપશે. તો દસ્તાવેજની ચકાસણી માટે ઘણી વખત દસ્તાવેજ દેશમાં પણ હોય, દેશની બહાર પણ હોઈ શકે, અને એવી કોઈ ગોપનીય બાબત હોય કે જ્યાં બધાને જવાની છૂટ ન હોય, તેવા સંજોગોની અંદર દસ્તાવેજની ચકાસણી કરવી પણ જરૂરી બનતી હોય. તો તેવા સંજોગોની અંદર શું કોન્ફિડેન્શિયલ અહેવાલ તરીકે પણ શું કરવામાં આવે? કમિશનરની નિમણૂક કરવામાં આવે ને એ લોકો પછી પોતાનો અહેવાલ જજને આપતા હોય. તો આ વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખવાની કે હુકુમત પણ હોઈ શકે, હુકુમતની બહાર પણ હોઈ શકે છે. તો દસ્તાવેજની ચકાસણી અને તપાસ અને અન્વેષણ માટે પણ શું કરવામાં આવે? તો એના માટે પણ કમિશનની નિમણૂક કરવામાં આવે છે. ત્રીજા મુદ્દાની વાત કરીએ, સ્થાનિક તપાસ. ઘણી વખત એવા બનાવ બનેલા હોય, એવો કબજો થતો હોય મિલકત ઉપર, જમીન ઉપર, કે આ વ્યક્તિ મારો કબજો કરેલો છે, ખરેખર એ કબજો નથી, બરાબર ને? તો જજને કેવી રીતે ખબર પડે કે કબજો કરેલો છે કે નથી કરેલો? તો એની તપાસ કરવી પડે, સ્થાનિક તપાસ. એ જગ્યા પર જઈને જોશે. બિચારો દિલ્હીમાં સુપ્રીમ કોર્ટની અંદર બેસેલો હશે જજ, અને એને વલસાડમાં શું બનેલું હોય, નવસારીમાં શું બનેલું, શું ખબર પડવાની કે ભાઈ કઈ બનાવ, કઈ મિલકત કેવી છે, શું છે, કાં અટકેલી છે? તો શું કરશે? કમિશનની નિમણૂક કરશે, અધિકારીની નિમણૂક કરશે. અધિકારી અહીંયા આવશે ને તપાસ કરશે. દાખલા તરીકે બાબરી મસ્જિદ અને આગળ કોઈ બીજી મસ્જિદ હતી, એને માટે પણ એ લોકોએ સર્વે કરાવેલો હતો. સર્વેમાં કંઈ જજ પોતે થોડી આવવાનો છે સર્વે કરવા માટે? શું આવશે? અધિકારીની નિમણૂક કરે. અધિકારી આવે અને પછી શું કરે? તો એ તૈયારી કરે ને રિપોર્ટ પછી જજને આપે. હવે ખરેખર આમ મંદિરવાળી જગ્યા છે કે મંદિર કે પછી મસ્જિદવાળી જગ્યા છે, આવું. તો સ્થાનિક તપાસ, આ એક ઉદાહરણ તમને આપવાની કોશિશ કરી. આ પણ તમે અહીંયા લખી શકો છો. જ્ઞાનવાપી એવી કંઈ મસ્જિદ નામ છે એના માટે, અથવા જ્ઞાનવાપી મસ્જિદ માટે એના માટે સ્થાનિક તપાસ કરવામાં આવેલી, કમિશનની નિમણૂક પણ કરવામાં આવેલી હતી. જોજો તમે પેલો ખોલશો યુટ્યુબની અંદર એટલે તમને દેખાશે. એની અંદર રિપોર્ટ આપેલો હતો 1 કે 2 દિવસની અંદર કેસ બનેલો હતો આવો. ચાલો, તો સ્થાનિક તપાસ પક્ષકારના અહેવાલની સ્પષ્ટતા માટે, તકરારી બાબતની નિરાકરણ લાવવા માટે, મેં તમને પેલું મસ્જિદવાળું ઉદાહરણ આપ્યું. સ્થાનિક તપાસ માટે, પૂછપરછ માટે જરૂરી હોય
તેવા સંજોગોની અંદર પછી ઘણી વખત બજાર કિંમત જાણવા કે મિલકતની, કારણ કે મિલકતની જુદી જુદી કિંમત હોય. અહીંયાના જે પ્લોટની કિંમત હોય અને બોમ્બેના જે પ્લોટની કિંમત હોય એમાં જમીન આસમાનનો ફેર હોય, બરાબર ને. આ ચોરસવાની કિંમત કેટલી છે અને બોમ્બેના ચોરસવાની કિંમત કેટલી છે, તો વ્યક્તિની કમિશનની નિમણૂક કરે એની જાણી આવે. તો બજાર કિંમત જાણવા માટે, સ્થાનિક પૂછપરછ કરવા માટે પણ શું કરવામાં આવે, ઘણી વખત તો કમિશનની નિમણૂક કરવામાં આવે છે. વળતર નક્કી કરવા માટે, નફો જાણવા માટે, જુદા જુદા મુદ્દા હોઈ શકે. તો આપણે અહીંયા લખી શકીએ કે સ્થાનિક તપાસ કરવા માટે, પૂછપરછ કરવા માટે, વળતર નક્કી કરવા માટે, ત્યાર પછી બજાર કિંમત જાણવા માટે, જે તે જગ્યાની કાની સ્થાનિક તેના માટે, યોગ્ય વળતર નક્કી કરવા માટે, નફો જાણવા માટે પણ શું કરવામાં આવે, તો શું કરવામાં આવશે, સ્થાનિક તપાસ કરવા માટે કમિશનની નિમણૂક કરવામાં આવે છે. તો આ તમારો ત્રીજો મુદ્દો બને છે. ચાલો, અત્યાર સુધી શું જોયું, સાક્ષીની તપાસ જોઈ, દસ્તાવેજની તપાસ જોઈ અને સ્થાનિક તપાસ જોઈ. હવે ચોથો મુદ્દો બને છે મિલકતના વિભાજન માટે. ચાલો, મિલકતના વિભાજનનું હુકમનામું કરવામાં આવે, બધા લડાયા કરતા હોય મિલકત માટે, પ્રોપર્ટી માટે, તો એના માટે પણ શું કરવામાં આવે, કમિશનની નિમણૂક કરવામાં આવશે. એ કમિશનર શું કરશે, જે તે જગ્યા પર જશે, જોશે ભાઈ કોનો કેટલો હક છે, કેટલા પ્રોપર્ટીના હિસ્સેદાર છે, હિસ્સેદાર મુજબ બધાની ગણતરી કરશે. ગણતરી કરીને કોને કેટલો હિસ્સો જઈ શકે, કોનો હિસ્સો કેટલો બને છે. કારણ કે આપણે જોઈ ગયા છે, આપણે યુસીસી નથી, આપણે હિન્દુ કાયદાની અંદર અલગ વસિયત બને, મુસ્લિમ કાયદાની અંદર અલગ વસિયત બને, ખ્રિસ્તીના પાસની અંદર પણ અલગ અલગ વસિયત બને. બધાનો ભાગ અલગ અલગ હોય, પૂર્વજોને રાખવાના કે વંશજોને રાખવાના કે કોને કેટલી ટકા મિલકત આપવાની, એ બધા અલગ અલગ ફાટા પડે છે. તો એની તપાસ માટેનું કામ સોંપવામાં આવે કે ભાઈ વિભાજન કરવાનું છે મિલકતનું, જાઓ જોઉં અને તપાસ કરીને રિપોર્ટ આપો. એ રિપોર્ટ આપે, કોને આપે, જજને આપે, પછી જજ ડિસાઇડ કરે કે શું કરવાનું. તો મિલકત વિભાજનના પ્રશ્નો હોય તો તેવા સંજોગોની અંદર પણ શું કરવામાં આવે, કમિશનની નિમણૂક કરવામાં આવે. મેં તમને કીધું કોની કેટલી મિલકત, મારો આ રાઇટવાળો ભાગ છે કે લેફ્ટવાળો ભાગ છે કે પાછળનો ભાગ છે કે આગળનો ભાગ છે, કેવી રીતે ડિસાઇડ કરશે, કોણ કરશે. તો એના માટે પણ કમિશનની નિમણૂક કરવામાં આવે છે. તો વિભાજનનું હુકમનામું થયું હોય તેવા સંજોગોની અંદર હક તપાસ કરશે. હક તપાસ એટલે કોનો કેટલો હિસ્સો છે. મેં તમને કીધું હિન્દુ મુજબ અલગ આવે, મુસ્લિમ મુજબ અલગ આવે, ખ્રિસ્તી મુજબ અલગ આવે, પારસી મુજબ અલગ આવે, ભાઈ સ્ત્રી છે કે બાળકો છે કે દાદા દાદી છે કે કોનો કેટલો હિસ્સો, બહુ મગજમારીવાળું કામ. તો હક તપાસ કરે, હિસ્સો વહેંચશે, પછી મિલકતના વિભાજન કરશે, પોતાનો રિપોર્ટ તૈયાર કરશે. મિલકતનું વિભાજન પોતે કરે કે ભાઈ આનો આટલો હિસ્સો બને છે, આનો આટલો હિસ્સો બને, આ જગ્યાની છે, આની પ્રોપર્ટી આટલી છે, આની પ્રોપર્ટી નામે આટલું વળતર બની શકે. તો આખું ડિસાઇડ કરે અને પછી પોતાનો રિપોર્ટ કોને આપે, અદાલતને આપે. પછી અદાલત ડિસાઇડ કરશે ભાઈ શું કરવાનું ને શું નહીં કરવાનું. ઓકે, ચાલો તો ધ્યાનમાં રાખજો. તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં લેવાનો, યોગ્ય નિર્ણય લેશે. અમુક વખત વાંધા પણ હોય લોકોને પ્રોપર્ટીની મેટરની અંદર, તે વાંધા સાંભળશે, અરજી કરવાની, અદાલતને લાગે કે ભાઈ વાંધા સાંભળવા જેવો છે તો સાંભળે, અથવા તો રિજેક્ટ પણ કરી નાખે. અને સાંભળીને પછી ચેન્જીસ કરવા તો ચેન્જીસ પણ કરી શકાતા હોય. કારણ કે પ્રોપર્ટીની અંદર ઘણા બધાના હિસ્સા પાછળથી બી આવતા હોય, આગળથી બી આવતા હોય, એટલો ટાઈમ અંદર આપવો પડે. તો આ હિસ્સો છે મિલકતના વિભાજન માટે પણ કમિશનની નિમણૂક કરવામાં આવે છે. આ તમારો ચોથો મુદ્દો. પાંચમો મુદ્દો કદાચ અહીંયા તમને દેખાતું નહીં હશે, પણ હું થોડું બોલી જાઉં છું, સાંભળી રાખજો. વૈજ્ઞાનિક અન્વેષણ માટે. શાના માટે વૈજ્ઞાનિક અન્વેષણ? વૈજ્ઞાનિક એટલે ટેકનોલોજી, વિજ્ઞાનને લગતા પ્રશ્નો, રસાયણને લગતા પ્રશ્નો, એને લગતા પ્રશ્નો હોઈ શકે. ઘણી વખત એવા પ્રશ્નો પણ આવી જતા હોય ટેકનોલોજીને લગતા. તો તેવા સંજોગોને શું કરવાનું, જજને તો ખબર પડે નહીં કે સાયન્સ ભણીને કે પેલું બધું કરીને થોડી આવેલા હોય. તો તેવા સંજોગોની અંદર વૈજ્ઞાનિક અન્વેષણની જરૂરિયાત પણ પડતા હોય. તો ઘણી વખત દાવાના વૈજ્ઞાનિક અન્વેષણનો પ્રશ્નો હોય, બરાબર. વૈજ્ઞાનિક અન્વેષણનો કોઈ તમારું બનાવતો હોય ટેકનોલોજી, એના માટે પછી ટેકનોલોજી હમણાં બની છે કે પછી બનાવી, ક્વોન્ટમ ફિઝિક્સ ને બધું જાત જાતનું અંદર આવી શકે. એકબીજાના પેલા કોપીરાઇટ કરી લેતા હોય ટેકનોલોજી, અથવા તો મારી મસાલા જે એ લોકોએ ગુપ્ત રીતે બનાવેલા હોય. તો ઘણી વખત વૈજ્ઞાનિક અન્વેષણની જરૂર. દાખલા તરીકે સાઈ ખરેખર સાચી છે કે અંગૂઠો ખરેખર સાચા છે, ફિંગરપ્રિન્ટ સાચા છે કે ખોટા છે, એનો અભિપ્રાય કેવી રીતે જાણશે? જજને થોડી ખબર પડે જોઈ લે. તો એના માટે શું કરવું પડે? વૈજ્ઞાનિક અન્વેષણની જરૂર પડે, ડૉક્ટરની જરૂર પડે. આ સ્થાનિક જે ડૉક્ટર હોય, તમારો ફિંગરપ્રિન્ટ તપાસતો હોય, એની જરૂર પડે. આ વસ્તુની વાત પાછી એની અંદર પણ છે. શાની અંદર? એવિડન્સ એક્ટની અંદર. એની અંદર પણ આવું આવશે અન્વેષણવાળું. ચાલો, તો દાવા અને વૈજ્ઞાનિક બાબતો, ટેકનોલોજીના પ્રશ્નો હોય, વિજ્ઞાનને લગતા કોઈ પ્રશ્નો હોય, એને લગતા જે દાવા હોય, એવી ટેકનોલોજી ચોરી કરેલી હોય અથવા તો વાપરેલી હોય, એના પર કબજો જમાવેલો હોય, એવા પ્રશ્નો હોય તેવા સંજોગોની અંદર કદાચ તમે ક્રિસ પિક્ચર જોયું હશે, બરાબર, જેની અંદર પોતે ટેકનોલોજી ક્રિસ બનાવે છે અને પેલા ચોરી લે છે, ભાઈ કોની? પછી દાવો કરવો હોય તો ક્રિસે ક્યાં જવાનું? ચાલો, તો અદાલતને લાગે કે અન્વેષણની જરૂરિયાત છે, ટેકનોલોજીના પ્રશ્નો હોય, વિજ્ઞાનને લગતો પ્રશ્ન હોય, તેવા સંજોગોની અંદર જો અદાલતથી નહીં થતું હોય ડિસાઇડ, અને કોઈ વૈજ્ઞાનિકની જરૂરિયાત પડી શકે, તો તેવા સંજોગોની અંદર કમિશનની નિમણૂક કરવામાં આવે. મીન્સ કે પછી ડૉક્ટરની નિમણૂક જ કરશે કમિશન તરીકે.
એની નિમણૂક કરવામાં આવે અને પછી એનો પ્રશ્નનો નિકાલ, દાખલા તરીકે ડીએનએ ચેક કરવાનો છે તો જાતે કહી નહીં શકે ભાઈ કે કેવી રીતે ડીએનએ ચેક થાય તો ડૉક્ટરની જરૂરત પડી શકે, પ્રોપર્ટીના હિસ્સાની અંદર થઈ શકે. સીપીસીની અંદર આ તો અમારા પોયરાની પ્રોપર્ટી છે, પેલો કે આ તો પોયરો છે જ નહીં તો કે ડીએનએ મેચ કરાવો, બરાબર ને. તો આ વૈજ્ઞાનિક અન્વેષણની જરૂરત પડી શકે. ચાલો એને કહેવામાં ડૉક્ટરી અન્વેષણ. તો અદાલતને લાગે કે અન્વેષણ કરનારની જરૂરિયાત ઊભી થાય છે હવે ટેકનોલોજીને લગતા, વિજ્ઞાનને લગતા, ડૉક્ટરને લગતા, તો ત્યારે ન્યાયના હિત માટે શું કરવામાં આવે? કમિશનની નિમણૂક કરવામાં આવશે. જે વ્યક્તિની કમિશન તરીકે નિમણૂક કરેલી હોય એ પોતાનો રિપોર્ટ તૈયાર કરશે અને પછી અદાલતને લાગશે. અદાલત પછી પોતપોતાના રીતે નિર્ણય લેશે. તો વૈજ્ઞાનિક અન્વેષણ માટે પણ કમિશનની નિમણૂક કરવામાં આવે છે. તો આ વસ્તુ યાદ રાખવાની છે. બીજું વહીવટી કૃત્ય. વહીવટી કૃત્ય તમે આખો ભણીને આવ્યા છો એડમિનિસ્ટ્રેટિવ લો સેમેસ્ટર 4ની અંદર અને 3ની અંદર, લગભગ 3 અને 4ની અંદર ભણીને આવ્યા વહીવટી કૃત્ય. ચલો, દાવામાં વહીવટી કૃત્યનો સમાવેશ થયો હોય અને અદાલત દ્વારા એનું નિરાકરણ લાવી શકાતું તેમ ન હોય, કોઈ વહીવટી કૃત્ય સાચું છે કે ખોટું છે એ અદાલત દ્વારા નિર્ણય લાવી ન શકાતો હોય, એવા સંજોગોની અંદર પછી એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે, તેને કહેવામાં આવે કમિશનર. એ કમિશનર પછી આ વહીવટી કૃત્યની તપાસ કરશે. તપાસ કરીને પછી જોશે કે ભાઈ સાચું છે કે ખોટું. તો એ સાચાપણાની ખાતરી માટે, તપાસ માટે અથવા તો અન્વેષણ માટે કયા વહીવટી કૃત્ય આખો કાયદો છે, ભણીને આવ્યા છે આખો, એટલે મેં બહુ ચર્ચા નથી કરતો કે વહીવટી કૃત્ય કોને કહેવામાં આવે. કે જે વહીવટી અધિકારી દ્વારા જે કૃત્ય કરેલું હોય, પોતે નિયમ બનાવેલા હોય, બરાબર, તેની વાત છે, એની તપાસ કરવાની હોય. તો એ તપાસ અન્વેષણની જ્યારે જરૂર પડે તો ત્યારે પણ કમિશનની નિમણૂક કરી શકાય. દાખલા તરીકે સમજો ને કે કોઈ દિલ્હી અથવા તો હરિયાણાની અંદર કોઈ વહીવટી અધિકારી કંઈ કૃત્ય કરેલું હોય, હવે એની તપાસ બિચારા અહીંયા જજ બેસેલો કઈ રીતે કરવાનો, તો ત્યાં મોકલવામાં આવે. હરિયાણાની ભાષા પણ નહીં આવડતી હોય, મરાઠી ભાષા, તમિલ ભાષા, બધી જાત જાતની ભાષા હોય, નહીં આવડતી તો શું કરે? તો એવા સંજોગોની અંદર કમિશનની પણ નિમણૂક કરવામાં આવે છે. ચાલો, તો આટલી વસ્તુ યાદ રાખજો કે વહીવટી કૃત્ય, કોઈ વહીવટી અધિકારીના કૃત્યનો સમાવેશ થયેલો હોય અથવા એના બાબતમાં કોઈ દાવો થયેલો હોય તો ત્યારે એ કૃત્યની નિરાકરણ લાવવા, પ્રશ્નને તપાસ માટે પણ શું કરવામાં આવે? કમિશનની નિમણૂક કરવામાં આવે છે. નેક્સ્ટ 7મો મુદ્દો, જંગમ મિલકતના વેચાણ માટે. તો ઘણી વખત જંગમ મિલકતના વેચાણ માટે પણ શું કરવામાં આવે? તો એના માટે પણ કમિશનની નિમણૂક કરવામાં આવે છે. જંગમ મિલકત, બરાબર, કોને કહેવામાં આવે? તો જંગમ મિલકતની વ્યાખ્યા પણ તમને ખબર હોવી જોઈએ. હું અહીંયા નોર્મલી ઉદાહરણ આપું. ભાઈ, ખેતીવાડીની જગ્યા છે, એના પર કોઈ ફળ ઉગેલું છે, બરાબર, હવે એને કટિંગ કરીને લાવેલા છે અને એનો દાવો માંડેલો છે. એ દાવાની અંદર સમજો કે કેસ તો વર્ષ સુધી ચાલવાનો, તો દાવા પેલો જે પાક છે તો બગડી જવાનું. તો શું થવાનું? તમારી કસ્ટડીની અંદર મિલકત હોય, એ મિલકતનું વેચાણ કરવું પડે એવી કન્ડિશન હોય તો તેવા સંજોગોની અંદર કમિશનની નિમણૂક કરવામાં આવે છે. કારણ કે પાક બગડી જવાનો છે, નહીં કરશો તો કપાઈને લાવ્યા, નહીં વાપરશો, નહીં વેચશો તો એ બગડી જવાનો, પછી કંઈ મતલબ જ નથી રહેતો. તો જે બી કિંમત નક્કી થાય પછી એનો દાવો ચાલતો હોય તો જંગમ મિલકતના વેચાણ માટે. ચાલો, તો મિલકત કસ્ટડીમાં રાખી શકાય તેમ ન હોય તેવા સંજોગોની અંદર વેચવાની જરૂરિયાત હોય અને ન્યાયી હિત માટે કરવું પડે એ જરૂરી હોય તેવા સંજોગોની અદાલત શું કરશે? કમિશન નીમશે અને પછી કમિશન નીમીને વેચાણ કરીને યોગ્ય પદ્ધતિ મુજબ વેચાણ કરે, ઓપ્શન કરે ને બધું કરીને પછી શું કરશે? પોતાનો અહેવાલ આપે કે ભાઈ આટલી કિંમત નક્કી કરી શકાય છે, આટલી મિલકત આવી શકે છે. રાજી હોય તો વેચે, નહીં તો પછી નુકસાન પણ જઈ શકાય. કોની હાથમાં છે બધું ડિસાઇડ કરવાનું કામ? અદાલતની હાથમાં છે. કમિશનરનું કામ તો ખાલી રિપોર્ટ તૈયાર કરવાનું રહે છે. હા, એને સત્તા હોય વેચાણ કરવાની, સત્તા એટલે વેચી પણ શકે છે, પણ પેલા વાદી અને પ્રતિવાદી બંધાને પૂછે, પોતાની મન ફાવે નહીં એમ નિર્ણય લેતો નથી કે આટલી કિંમત આવી શકે છે. ચાલો, હવે હિસાબોની તપાસ માટે. ઘણી વખત હિસાબોની અંદર ગોલમાલ થયેલો હોય એટલે હિસાબની પટાવટ મળતી નહીં હોય અને એનો દાવો આવેલો હોય, તો યોગ્ય રીતે હિસાબની તપાસ કરવા માટે, એ હિસાબની સચોટતા જાણવા માટે, નફો જાણવા માટે, બરાબર, એના માટે પણ શું કરવામાં આવે? તો એના માટે પણ તમારા કમિશનની નિમણૂક કરવામાં. કોની નિમણૂક કરે ભાઈ કમિશન તરીકે? હિસાબના જાણકાર બધા હોય. હા, ઉપર નીચે પ્લસ માઇનસ કેલ્ક્યુલેશન કરતા પણ ગોલમાલને બધું શોધવું તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂર પડે. એવા જાણકાર વ્યક્તિને અહીંયા નાખવામાં આવે ને પછી પોતાનો રિપોર્ટ આપતો હોય, એના બદલામાં એને સેલેરી મળી જતી હોય. તો હિસાબની તપાસ માટે પણ, એની સચોટતાની ખાતરી માટે પણ, કે આજે રિપોર્ટ આપ્યો છે સાચો છે કે ખરો છે, કે અંદર ગોલમાલ થયેલી છે એ જાણવા માટે પણ સારી તૈયારી થાય. તો એના માટે પણ કમિશનની નિમણૂક કરવામાં આવે, એની તૈયારી કરવામાં આવતી હોય નિમણૂક કરવા માટેની. ચાલો, તો આટલા 8 મુદ્દા માટે કમિશનની નિમણૂક કરવામાં આવે. કયા કયા 8 મુદ્દા? તો પહેલો મુદ્દો આપણે જોવાનું છે સાક્ષીની તપાસ માટે, બીજો દસ્તાવેજની તપાસ માટે અથવા તો ચકાસણી માટે, સ્થાનિક તપાસ માટે, ચોથો હિસાબની તપાસ માટે, પાંચમો વિભાજન માટે, છઠ્ઠો તમારો છે વૈજ્ઞાનિક બાબત માટે, વૈજ્ઞાનિક બાબતની તપાસ કરવા માટે, સાતમો વહીવટી બાબતની તપાસ માટે અને
8મો જંગ મિલકતની તપાસ માટે અથવા તો વેચાણ માટે એવું આપણે અહીંયા લખી શકીએ છીએ. ઓકે, તો આટલા મુદ્દા માટે શું કરવામાં આવે? કમિશનની નિમણૂક કરવામાં આવે. એ સિવાયના મુદ્દા માટે કમિશનની નિમણૂક કરવામાં આવતી નથી. અને કમિશનની નિમણૂક કરવી કે નહીં કરવી એ કોઈ બાબત પર આધાર રાખે. ભાઈ જજની વિવેક બુદ્ધિ પર આધાર રાખે. એને લાગે કે કમિશન નિમવા જેવું છે તો નિમે, એને લાગે કે કમિશન નિમવા જેવું નથી તો નહીં પણ નિમે. બરાબર, તમે કમ્પલસરી અરજી કરો ને પછી કહે કે કરવાનું જ છે એવું પોસિબિલિટીઝ ઓછી છે. જજ ઉપર આધાર રાખે છે. ચાલો, તો આટલી વાત થઈ ગઈ. હવે થોડી આપણે વાત કરી દઈએ કમિશનની સત્તા. અહીંયા આપણે મુદ્દો લખવાનો રહી ગયો તો કમિશનની સત્તા લખી દેવાનું. આપણે કમિશનને કઈ સત્તા હોય, કેવી સત્તા? એમ તો જે હેતુ હોય એ મુજબની સત્તા હોય. દાખલા તરીકે સાક્ષીની તપાસની સત્તા હોય તો સાક્ષીની તપાસી જ શકે. પછીની મિલકતને જો એ બધું હોય એ બધું તપાસવાનું અહીંયા આવતું નથી. બરાબર ને? એની મિલકત વેચાણને બધું નહીં કરી શકે. સાક્ષી તપાસે તો સાક્ષીના તપાસમાં પૂછીને જે અહેવાલ હશે તે જ કરી શકે, બીજું બધું નહીં કરી શકે. ચાલો, તો આટલી વાત આવે. તો જુદી જુદી હેતુ માટે જુદી જુદી સત્તા છે. જોઈ લઈએ કેવી સત્તા. આજે નોર્મલ સત્તા છે. પેલી સત્તા સાક્ષીને તપાસે, સાંભળે અને રિપોર્ટ તૈયાર કરે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. કઈ સત્તા છે? ભાઈ સાક્ષીને તપાસશે, સાંભળશે, પ્રશ્નો પૂછશે, પ્રશ્નનો જવાબ સાંભળશે. તો એ સત્તા છે. બીજી, દસ્તાવેજ માંગી શકે અને તપાસી શકે. સાંભળેવાળા પાસે દસ્તાવેજ માંગશે, જોશે, સચોટતાની ખાતરી ઝેરોક્સ પણ લઈ શકે અને તપાસી શકે ભાઈ સાચા છે કે ખોટા છે. અને લાગે કે ભાઈ ગોલમાલ છે તો ઝેરોક્સ પણ અંદરથી લઈ શકે છે. મિલકતનું વેચાણ કરવાની સત્તા જો એને આપેલી હોય તો જેવા હેતુ હોય તેવી સત્તા. તો મિલકત વેચાણની સત્તા જો એને આપેલી હોય એ પણ એ કરી શકે છે. પ્રવેશવાની સત્તા, તપાસ કરો. કોઈ જગ્યા ઉપર પ્રવેશવાની પણ સત્તા છે અને તપાસ પણ કરી શકે. પ્રવેશ કરી શકે છે કોઈ પણ ફેક્ટરીઝની અંદર કે પછી કોઈ બાબત હોય તો એની અંદર એ પ્રવેશી પણ શકે છે. બીજું, પક્ષકારને હાજર ન રહે તો એક તરફી કાર્યવાહી કરશે. પક્ષકારને વારંવાર બોલાવવામાં આવે, આ જગ્યા પર આવો, અને છતાં પણ નથી આવતો તો શું કરવામાં આવે? એક તરફી કાર્યવાહી પણ કરી શકે છે. રિપોર્ટ આપશે કોને? અદાલતને, કે ભાઈ આની જગ્યા પર આટલી જગ્યા પર બોલાવ્યો છતાં ભાઈ આવતો નથી. ચાલો, અહેવાલ તૈયાર કરે અને અદાલતને મોકલે. બીજું મહત્ત્વનું સત્તા ગઈ તો એ જે બી હિત માટે એને બોલાવેલો છે, જે બી હેતુ માટે એને નિમણૂક કરેલી, એ હેતુ મુજબ એણે શું કરવાનું? અહેવાલ તૈયાર કરવાનો અને અહેવાલ મુજબ એણે રિપોર્ટ કોને મોકલવાનો? અદાલતને અહેવાલ એટલે રિપોર્ટ જ કહેવાય ઇંગ્લિશમાં. ચાલો, તો અહેવાલ લેખન તૈયાર કરીને કોને આપવાનું છે? અદાલતને આપવાનું. એ પણ એની સત્તા રહેલી છે. બીજું, અદાલતે સોંપેલ સત્તા મુજબ કાર્યવાહી કરશે. અદાલતને જેવા હેતુ માટે એને સત્તા આપેલી છે એ મુજબનું કામ કરે. દાખલા તરીકે દસ્તાવેજ ચકાસણી તે જ કરે. મિલકતનું વિભાજન કરવા માટે કરેલું તો એ કરશે. મિલકતનું વેચાણ કરવા માટે કરેલું તો એ કરશે. જેવી હેતુ માટે સત્તા તો એ કામ એ નોર્મલી કરે. અને રિપોર્ટ કોણ આપી દેતો હોય? સરકારને આપી દેતો હોય. તો આટલી વસ્તુ કમિશનરની સત્તાની અંદર આવે. બીજી જાતની સત્તાઓ પણ અંદર આવી શકે છે. ચાલો, તો એ પણ અહીંયા તમે લખી શકો. પણ આટલી ઇનફ છે કે સવાલનો જવાબ પછી મોટો થઈ જતો હોય તો આપણે વધારે પડવાની જરૂરિયાત નથી. ચાલો, આગળ વાત કરીએ આપણે છેલ્લો કેસમાં મુંબઈ હાઈકોર્ટનો કેસ છે 1990ની અંદર. ચાલો, મુંબઈ હાઈકોર્ટનો કેસ 1990ની અંદર શું કહેવામાં આવેલું છે કે ભારતની બહાર રહેતી વ્યક્તિ માટે કમિશન કરવાની સત્તા. તો ભારતની બહાર કોઈ વ્યક્તિ રહેતી હતી અને એને સાક્ષી તરીકે બોલાવવા માટે કમિશનની નિમણૂક કરવાની માંગણી કરેલી હતી. કોને? વાદીએ અથવા તો પ્રતિવાદીએ કરેલી કે વ્યક્તિ બહાર છે અને એને બોલાવો અથવા તો કમિશન મોકલાવો એની પાસે, અને એની પાસેથી જે કંઈ માહિતી છે તે સાક્ષીની તપાસ તરીકે કરાવડાવો, પૂછપરછ કરો. તો અદાલતે એના માટે કહ્યું છે કે અદાલતને લાગે તો એ સાક્ષીને બોલાવશે, અધરવાઇઝ એ બોલાવશે. મીન્સ કે અદાલતને લાગે તો એ કમિશનની નિમણૂક કરી શકે, અધરવાઇઝ કરશે નહીં. બધી સત્તા કોની હાથમાં છે? અદાલતની ઉપર છે. તમે કે એટલે કરી દેવાનું એવું નથી. ઓકે, તો આ કેસની અંદર શું હતું? ભારતની બહાર વ્યક્તિ રહેતી હતી અને એના માટે કમિશન કાઢવાની સત્તા. મીન્સ કે કમિશન ત્યાં મોકલવાનું અને જુબાની લેવાની વાત હતી. પણ અદાલતે કીધું કે આ વસ્તુ મારા અંડરમાં છે, હું ડિસાઇડ કરીશ કે કોને કમિશન મોકલવાનું, કોને ન મોકલવાનું. મીન્સ કે કમિશન મોકલાવવું જોઈએ કે ન મોકલાવવું જોઈએ એ મારા ઉપર આધાર રાખે છે. વિવેક બુદ્ધિની સત્તા કોની છે? તો અદાલતની છે. તમે કહીને કરવાનું એવું કોઈ સત્તામાં લખાયેલું નથી કે અદાલતે તમે અરજી કરી એટલે અદાલત મોકલશે જ જરૂરી નથી. અદાલત સંજોગ જોશે. અદાલતને લાગે કે ત્યાં બોલાવવા જેવું છે અથવા તો એ વ્યક્તિ આવી શકે એવી કન્ડિશન છે તો પછી કમિશનની નિમણૂક કરવામાં આવશે નહીં. તો આ વસ્તુની વાત અહીંયા કેસ હાઈકોર્ટના કેસ હતો, બોમ્બે હાઈકોર્ટ કેસની અંદર કીધેલું છે કે ભાઈ આ સત્તા જે છે બધી કોની આધીન રહેલી છે? અદાલતની આધીન રહેલી છે. ઓકે, તો આ વસ્તુની વાત તમારે કેસની અંદર લખવાની છે. છેલ્લે તમારે સમાપન લખવાનું. સમાપનની અંદર શું લખવાનું છે કે જ્યારે ન્યાય બેવડાતો હોય, કાર્યવાહી અટકી પડેલી હોય, જેની અંદર દસ્તાવેજની ચકાસણીની જરૂરિયાત હોય, સાક્ષીની તપાસની જરૂરિયાત હોય, મિલકતની તપાસની જરૂરિયાત હોય, સ્થાનિક તપાસની જરૂરિયાત હોય અને એ અદાલત કરી ન શકતી હોય એવા સંજોગો જો ઊભા થાય તો ઓર્ડિનન્સ 26 મુજબ, કયા ઓર્ડિનન્સ? ઓર્ડિનન્સ 26 મુજબ કમિશનની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે? અદાલત દ્વારા કરવામાં આવે. એ કમિશનર હિત મુજબ કામ કરશે, એટલે કે હેતુ મુજબ કામ કરશે અને એનો રિપોર્ટ કોને આપે?
અદાલતને આપે છે. તો આ રીતે કમિશનની જે નિમણૂક કરવાની આખી જોગવાઈ છે આપણને ક્યાં જોવા મળે છે? ઓર્ડિનન્સ 26 અને કલમ નંબર 75થી 78ની અંદર આપણને જોવા મળે છે. તો તમારો કમિશનનો અથવા તો કમિશનનો ક્વેશ્ચન પૂછાય કે કમિશન એટલે શું, કમિશન ક્યારે નિમી શકાય? તો આ રીતે તમારે પ્રસ્તાવના કમિશન સમજાવવાનું છે. કમિશન કયા સંજોગોમાં નિમી શકાય, કમિશનની કેટલી સત્તા છે, કેસ લખવાનું છે, સમાપન લખવાનું છે, અને આ જે 8 મુદ્દા હતા તેને તમારે ડ્રોઈંગ કરીને ચાર્ટ મુજબ વ્યવસ્થિત સમજાવવાના છે. ઓકે, તો આ સવાલ પૂછાય તો એને આ રીતે તમે અભિપ્રાય આપજો. બીજો સવાલ આપણે નેક્સ્ટ મુદ્દામાં નેક્સ્ટ લેક્ચરની અંદર જશું. ત્યાં સુધી તમારો આભાર.